કેટલીક માન્યતાઓ અને કેટલીક હકીકતો હરસમસા અને ભગંદરની બાબતમાં જે આપણને હંમેશા મૂંઝવતી હોય છે એ બાબતમાં આજે આપણે થોડીક ચર્ચા કરીએ, જેથી કરીને આપણા મગજમાં જે અમુક પ્રકારના ખ્યાલો હોય એને આપણે દૂર કરી શકીએ. હવે કેટલા બધા લોકો એમ માનતા હોય છે કે મને તો આવી કોઈ દિવસ તકલીફ ન થાય, આ તો મને હમણાં જ થયું અને ટેમ્પરરી છે, પણ મને કોઈ દિવસ આવી તકલીફ થતી નથી. હવે હકીકત એવી છે કે મળમાર્ગની અંદર લાંબા ટાઈમથી કોઈ ચીરા પડ્યા હોય, દુખાવો થતો હોય, લોહી પડતું હોય, તો આપણે આ બાબતમાં માથું મારે રાખીએ તો ઘણી બધી વખત આપણે પછીથી મુશ્કેલીમાં મુકાઈ શકતા હોઈએ છીએ. તો હકીકત એ છે કે આવા કેસની અંદર મને કંઈ આવું ન થાય એવું ગણતરી કરવા કરતાં યોગ્ય સર્જનને, યોગ્ય ડૉક્ટરને બતાવીને એની ટ્રીટમેન્ટ કરાવવી વધારે જરૂરી છે. બીજી વસ્તુ, આપણને ક્યારેક એમ થાય કે મને આ તકલીફ છે એ ટેમ્પરરી છે. હવે આ વસ્તુ ટેમ્પરરી નથી. એક વખત આવી વસ્તુઓ આપણા શરીરની અંદર જ્યારે રોગ તરીકે દાખલ થાય છે ત્યારે એનું પ્રોપર સાચું નિદાન થાય તો જ આપણને હકીકતમાં એની ટ્રીટમેન્ટ સારી રીતે વહેલી થઈ શકે. દરેક વસ્તુનું સોલ્યુશન ઓપરેશન હોય એવું જરૂરી નથી, પણ એના માટે જે તે સ્પેશિયાલિસ્ટને બતાવી અને એની સારવાર આપણે કરાવવી જરૂરી છે. ઘણી વખત આપણા મગજમાં એવી માન્યતા હોય છે કે હરસમસામાંથી કેન્સર થઈ જાય, તો આ હકીકત ખોટી છે. મળમાર્ગમાંથી લોહી પડવું એ કેન્સરનું એક લક્ષણ હોઈ શકે છે, પણ હરસ, મસા અથવા ભગંદરમાંથી કેન્સર થઈ જાય તો સામાન્ય રીતે એ શક્યતાઓ હોતી નથી. હા, આના માટે આપણે સારા, સચોટ અને ઝડપી ઇન્વેસ્ટિગેશન્સ જેવા કે સોનોગ્રાફી અને MRI જેવા સાધનો અથવા તો CT સ્કેનની મદદ લઈ અને આપણે ચોક્કસ નિદાન ઉપર પહોંચી શકીએ છીએ. હા, કેટલીક વખત એવા આપણા મનમાં સવાલો આવે છે કે હું ઓપરેશન કરાવું તો મારી રિંગને ડેમેજ થશે કે કેમ? હવે આ એક એવો પ્રશ્ન છે કે ભૂતકાળમાં ઘણી બધી વખત જ્યારે સારા સાધનોની અવેલેબિલિટી નહોતી ત્યારે આપણા મનમાં આવા પ્રશ્નો ઉદ્ભવવા એ સ્વાભાવિક વસ્તુ હતી. દરેક સર્જન, દરેક પ્રોક્ટોલોજિસ્ટ અથવા તો હરસમસાની સારવાર કરનાર ડૉક્ટર હંમેશા આપણને સમજાવે છે કે આમાં એવી શક્યતા રહેલી હોય છે કે નહીં. મોટાભાગના કેસની અંદર આવી શક્યતાઓ રહેલી હોતી નથી. જે આ એક માન્યતા છે અને એની સામે હકીકત આ છે. એક બીજો પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે વ્યસનો. હવે હરસ, મસા કે ભગંદર આ બધા જે રોગો છે એ વ્યસનોના કારણે ચોક્કસ આગળ વધે છે. એના કારણે શરીર ઉપર ખરાબ અસરો થાય છે. દારૂ પીવો, આપણે માવા ખાવા, તમાકુ ખાવી અથવા તો બીડી સિગરેટનો વ્યસનનો ઉપયોગ કરવો, આ બધી જ વસ્તુઓ તેમજ તામસી ખોરાક અથવા તો સ્પાઇસી ફૂડ, આ બધી જ વસ્તુઓ આપણા શરીર ઉપર, આપણા પાચન તંત્ર ઉપર આડઅસરો કરે છે અને જેના કારણેથીને હરસમસા થવાની શક્યતાઓ રહેતી હોય છે. એટલે માન્યતા એક તરફ છે અને હકીકત બીજી તરફ છે. કેટલીક દવાઓ જેમ કે લોહી પાતળું કરવાની દવાઓ, આપણને બીપીની દવાઓ ચાલુ હોય અને આપણે દર્દી તરીકે આપણે ડૉક્ટરને આનું આપણે નિદાન, આપણે ડાયગ્નોસિસ ન કરાવીએ તો ઘણી બધી વખત હરસમસાના ઓપરેશન પછી આપણી જાણ બહાર લોહી નીકળી શકે છે, દુખાવો થઈ શકે છે અને આપણને એમ થાય કે મેં બીપી હતું એટલે ટેમ્પરરી દવા લીધી, હવે મારે દવાઓની જરૂર નથી. તો માન્યતા એક તરફ છે અને હકીકત બીજી તરફ છે. આ સિવાય કેટલાક સામાજિક રીત રિવાજો પણ આમાં અગત્યનો ભાગ ભજવે છે. ઘણી બધી વખત અમે એવું જોયું છે કે અમુક ચોક્કસ જ્ઞાતિઓની અંદર કે જેમાં પડદામાં રહેવાનો અથવા તો બુરખા પહેરવાનો અથવા તો ઓઝલમાં રહેવાનો રિવાજ હોય છે, ત્યારે આવા દર્દીઓ ઘણા બધા લાંબા સમય સુધી પોતાની તકલીફો ફરિયાદથી હેરાન થવા છતાં ઘરે જાણ નથી કરી શકતા, સગાવાલાને જાણ નથી કરી શકતા અને જ્યારે આપણી પાસે આવે છે ત્યારે ઘણું મોડું થઈ જાય છે. તો એક તરફ માન્યતાઓ છે અને બીજી તરફ હકીકત એ છે કે આવા કેસનું ઝડપથી નિદાન થઈ શકે તો તેની સારવાર આપણે ઝડપથી અને સારી રીતે કરી શકીએ. આધુનિક યુગની અંદર જ્યારે MIPH, લેસર અથવા બીજી સારી આધુનિક પદ્ધતિઓ ઉપલબ્ધ હોય છે તો આપણે આવી સચોટ પદ્ધતિઓનો કે જેમાં દુખાવો ઓછો થાય છે, લોહી ઓછું પડે છે અને રિકવરી ઝડપથી થાય છે, તો આવી પદ્ધતિઓનો આપણે ચોક્કસપણે લાભ લેવો જોઈએ. આભાર.